આવ્યા છે બે પ્રકારના એપોક્સી ગ્રાઉન્ડ, એ તમને હું દેખાડું. એક 3 પાર્ટમાં છે અને એક 2 પાર્ટમાં આવ્યું છે. હમણાં પછી હાર્ડનર નાખીને પાછું આપણે બનાવવાનું છે. તો આ છે 3 પાર્ટવાળું અને 2. તો તમને આપણું એપોક્સી વર્ક કેવું લાગ્યું જરા કોમેન્ટ કરીને કહેજો. તમને જે આગળ વિડીયો આવશે તો અમારા વિડીયો જો તમને સારા લાગતા હોય તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. તો આજના નવા એક વિડીયોમાં તમારું બધાનું સ્વાગત છે. આજે આપણે કામ છે એપોક્સી વર્ક છે. આપણે બાથરૂમની બધું તમે આગળના બધા વિડીયોમાં તમે જોયું કે આપણે બાથરૂમની જે બધી ડિઝાઇન રાખી છે એ બધી ડિઝાઇનમાં ગ્રુ 3 mm નો રાખ્યો છે. એમાં એપોક્સી ગ્રાઉન્ડ આવે છે. તો એ આવ્યા છે બે પ્રકારના એપોક્સી ગ્રાઉન્ડ, એ તમને હું દેખાડું. એક 3 પાર્ટમાં છે અને એક 2 પાર્ટમાં આવ્યું છે. 3 પાર્ટમાં છે ને તો એક આ બોક્સ આવે છે, આમાં પાવડર આવે છે અને એક આ હાર્ડનર આવે છે, બરાબર. એક હાર્ડનર છે, એક આ રેઝનિંગ છે. આ રેઝનિંગ આવે અને આ હાર્ડનર આવે. તો આપણે રેઝનિંગના છે ને માપની આ કંપનીમાં નથી આવતું, આ મેજિક ગ્રેડનું કંપની છે, એમાં માપ એવું નથી આવતું. તો આપણે માપ માટે છે ને આ ઢાંકણું લીધું છે. તો આ ઢાંકણાના 2 રેઝનિંગ નાખ્યા, બરાબર. અને એ રીતે જો આપણે પછી પાવડર નાખ્યો, 2 છે ને આ રેઝનિંગના લેવાના આખા પે ભરીને, અને એકમાં છે ને પછી એક ભાગ હાર્ડનર નાખવાનો અને 2 ભાગ રેઝનિંગ નાખવાનો, અને પછી માથે છે ને આવી રીતે પહેલાં હલાવી નાખવાનું અને પછી જો આ રીતે પાવડર નાખી દેવાનો. આ પાવડર નાખીને પાછું આપણે આમાં હલાવી નાખવાનું. અત્યારે ખાલી આપણે રેઝનિંગ નાખીને હલાવીએ છીએ, હમણાં પછી હાર્ડનર નાખીને પાછું આપણે બનાવવાનું છે. તો આ છે 3 પાર્ટવાળું, અને 2 પાર્ટમાં છે ને આ રીતનો મસાલો કમ્પ્લીટ આવે છે. જો આ ડાર્ક છે, તો આ 3 પાર્ટમાં છે ને આ મસાલો બનાવેલો કમ્પ્લીટ આવે છે. ખાલી આપણે આ હાર્ડનર જ નાખવાનું. તો એમાંય તો આપણે માપ એ રીતે જ રાખીએ છીએ, એક આ ભાગ હાર્ડનર ને 2 ભાગ રેઝનિંગના જે લાવે ને એ પ્રમાણે. બસ તમારે જે એટલું ઘાટું જોતું હોય એ પ્રમાણે તમારે લઈ લેવાનું. તો આ રીતે જો પહેલાં આપણે મસાલો કમ્પ્લીટ કરી નાખીએ. તો આ ખાલી રેઝનિંગ આપણે ભેળવીને આવી રીતે કડક મસાલો બનાવી નાખ્યો છે. જેમ તમને આપણે કીધું એમ કે 2 ભાગ આપણે રેઝનિંગના લીધા અને 1 ભાગ છે એ આપણે આ હાર્ડનરનો લીધો. તો હવે આ હાર્ડનર આપણે આ રીતે નાખી દેવાનું, બરાબર. ને હાર્ડનર નાખીને આપણે આ છે ને અને હલાવી નાખવાનું આવી રીતે. પછી આમાં તમારે બહુ ઢીલું રહેતું હોય તો પાછો થોડોક પાવડર ઉમેરીને છેક કડક કરી નાખવાનું. એટલું બધું ઢીલું નહીં રાખવાનું, કારણ કે બહુ ઢીલું રાખશો ને તો હાંધામાંથી 3 mm નો હાંધો હોય ને એમાંથી એહરી જાય. એના માટે આટલું બધું સોફ્ટ નહીં રાખવાનું, સહેજ હાર્ડ રાખવાનું કે જે તમે હાથેથી ભરી શકો એ રીતે પતરેથી. તો ચલો હું તમને ચલો જો આ રીતનું આપણે બની જાય ને એટલે આવું થિકનેસ વાળું રાખવાનું, જે પતરામાંથી પડે નહીં અને તમે વ્યવસ્થિત ભરી શકો. તો પછી છે ને જો એપોક્સી ભરવાનું કારણ છે કે ટેમ્પરેચર, આદા સિમેન્ટના એના તમે વાટા ભરો ને એનાથી ટેમ્પરેચરના લીધે અમુક ટાઈમે આંધા છૂટા પડી જાય, અને આ આપણે એરોડેટ આવે ને એની જેવું કામકાજ આપે તમારે. તો બને એવું હોય તો તમે એપોક્સી બાથરૂમમાં બધે ફ્લોરિંગમાં એમાં ભરી શકો છો. ને જો આ રીતનું ભરાય છે, બરાબર. તો આ આપણે આટલું ભરવાનું છે. આ ડાર્ક જે છે ને એ આપણે ભરી દીધું છે. જો આ ડાર્ક છે ને એ ભરાઈને કમ્પ્લીટ થઈ ગયું છે. હવે ડાર્ક કમ્પ્લીટ થઈ ગયું છે ભરાઈને.
તો ચલો એટલે પૂછે એટલે ભરી દઈએ, નકા ઉકાઈ જશે ને તો પછી નહીં મેળ આવે. એટલે આટલું જે બાકી છે ને એટલું એ ભરી દઈએ આપણે, એટલા બાથરૂમ થઈ જાય કમ્પ્લીટ. આપણે જો ફ્લોરિંગમાં ભર્યા છે એપોક્સી. ને સફાઈ માટે છે ને આપણે 2 પાણી વાપરીએ છીએ. આ એકમાં છે ને આપણે પાવડરવાળું અને આમાં શેમ્પૂવાળું. તો આ પાવડરવાળું છે ને તો જો આ રીતે ધીમે ધીમે ગોળ ફેરવવાનું. આ રીતે તમે ગોળ ફેરવો ને એટલે સાઈડમાં જે બધું ચોંટેલું હોય ને એ બધું આનાથી સાફ થઈ જાય. એના માટે આને પાણીથી જ સાફ કરવું પડે. અને પાણીથી જ તમારે સાફ કરવું પડે. અને બીજો હાથ છે ને આપણે આ શેમ્પૂવાળો છે ને, ફીણ વળે ને ફીણ રાખવાનું. પછી આમ ફીણવાળું રાખીને છે પાણીવાળું રાખીને આ રીતે આમ મારી દેવાનું. પોચા હાથે એટલે તમારે એક હરખું થઈ જાય. તો જો સાફ થાય ને એટલે આવું ક્લીન લુક થઈ જાય. આપણે ડાર્ક ભરેલું છે ને ઓલું આપણે છે એ કોફી બ્રાઉન છે અને આ ડાર્ક સ્ટીલ ગ્રે છે. અને મિનિમમ સુકાતા 12 કલાક થાય, પણ સુકાય તો વહેલા હાર જાય છે, પણ મિનિમમ 12 થી 24 કલાક લગી અને સુકાવા દેવું પડે. પછી તમે આમાં નખ મારો ને તો નખનો અત્યારે જો આ નખ મારો ને આવી રીતે તો હજી ઢીલું હોય છે. હવે ફૂંકાઈ જાય ને બસ તમારે નખાઈ ન જાય. અને બસ આ રીતનું આપણું આજનું કામ આ એપોક્સી વર્ક છે. તો તમને આપણું એપોક્સી વર્ક કેવું લાગ્યું જરા કોમેન્ટ કરીને કહેજો. તમને જે આગળ વિડીયો આવશે તો અમારા વિડીયો જો તમને સારા લાગતા હોય તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. જો અમારા વિડીયો તમને સારા લાગતા હોય અને નવું નવું તમને શીખવા મળતું હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો આવા નવા વિડીયો જોવા માટે. અને પ્લીઝ એક લાઈક કરી દેજો અને નાની એમથી કોમેન્ટ કરી દેજો. તો ચલો મળીએ પછી આગળ.